કે આહારથી ગાંઠો મટે કે ના મટે, એવો કોઈ ઉપાય છે? હા મિત્રો, નિશ્ચિત રૂપથી ન કેવલ ગાંઠો ઓગાળવા માટે પરંતુ વજન નિયંત્રણમાં રાખવા માટે, વજન સંતુલનમાં રાખવા માટે, ઓછું હોય તો બેલેન્સ થશે, વધારે હશે તો બેલેન્સ થઈ જશે. એના માટેના ઉપાયો છે એ પંચતત્વ આધારિત ભોજન શૈલીમાં થશે. હું તમને ટૂંકમાં જણાવી દઉં છું. પંચતત્વ આધારિત જે ભોજન શૈલી છે એની વાત કરી દઉં છું. મિત્રો બહુ ધ્યાનથી સાંભળી લો, કાગળ પેન હશે તો લઈ લેજો તમારી પાસે, અને સ્ટ્રિક્ટલી આને ફોલો કરશો તો સૌથી પહેલા ડાયાબિટીસ કંટ્રોલ થશે. હું હોશમાં બોલું છું, એનું ધ્યાન રાખજો. એટલા માટે, કારણ કે હું વાત રજૂ કરીશ એટલે તમને નવાઈ લાગશે. મિત્રો, પંચતત્વમાં સૌથી વધારે વ્યાપક જો કોઈ તત્વ છે તો આકાશ તત્વ છે. તમે આકાશમાં ઉપર નજર કરજો, એટલું વિરાટ અને વ્યાપક છે. અને મેં ક્યાંક સાંભળ્યું છે કે રોજે રોજ બ્રહ્માંડનો વિસ્તાર 67,000 કિલોમીટર જેટલો રોજ વધી રહ્યો છે. જો કે હું માપવા નથી ગયો, મેં કોઈ આદરણીય વક્તાના વ્યાખ્યાનમાં સાંભળેલું કે બ્રહ્માંડ રોજ 67,000 કિલોમીટર જેટલું વધી રહ્યું છે. તો પાંચ તત્વોમાં સૌથી વધારે જો મોટું હોય તો આકાશ તત્વ છે. મિત્રો, આપણને ખબર છે કે જો આપણા શરીરમાં પાંચ તત્વોમાં આવેલા છે અને પાંચ તત્વોથી જ આપણું શરીર બનેલું છે, તો શું ખાવાથી કયું તત્વ વધે અથવા બેલેન્સ થાય એની આપણને જાણ હોવી જોઈએ. બધાને એ તો ખબર છે કે પાણી પીશું તો જલ તત્વ બેલેન્સ થઈ જશે, પરંતુ અગ્નિ તત્વ શું ખાવાથી બેલેન્સ થશે, વાયુ તત્વ શું ખાવાથી બેલેન્સ થશે, આકાશ તત્વ શું ખાવાથી બેલેન્સ થશે, એ આપણને ખબર હોવી જોઈએ. અને ખૂબ સિમ્પલ ભાષામાં હું આપની સામે રજૂ કરું છું. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં કરી લો, બેલ આઇકોન દબાવો અને પછી આનો મહત્તમ પ્રચાર કરજો, કારણ કે આરોગ્યનો પ્રચાર છે. મિત્રો, સૌથી પહેલાં આપણને આકાશ તત્વ બેલેન્સ કરવું પડશે. અને આકાશ તત્વ બેલેન્સ કરવા માટે શું ખાવું પડશે કોઈને જ ખબર નથી. આપમાંથી જે સુજ્ઞ લોકો છે, જેના વિશેનો અભ્યાસ છે, એ લોકોને નિશ્ચિત રૂપથી ખબર હશે અને ખબર હોવી જ જોઈએ. મિત્રો, આકાશ તત્વ બેલેન્સ કરવા માટે કંઈ નહીં ખાવું એ જ બધું ખાવા સમાન છે. કશું નહીં ખાવું એ આકાશ તત્વ ખાવા સમાન છે. એટલે તમારા શેડ્યુલમાં ઓછામાં ઓછા 12 કલાકનો ઉપવાસ રોજ હોવો જોઈએ. તમને કેટલાક અનુભવો પણ જો સમયનો અવધિ હશે આની અંદર વિડીયોમાં, તો 2 કમસે કમ અનુભવો આંખે ઉડીને વળગે એવા છે કે જે લોકોની કેન્સરની ગાંઠો હતી જે પીગળી ગઈ છે. એક બેનને 4 મહિનામાં બ્રેસ્ટની બધી ગાંઠો નીકળી ગઈ આ ઉપવાસ થેરાપીથી. અને એક ગોવિંદભાઈ કરીને અમારા યોગાલયમાં આવતા એક વડીલ છે, એમની ગળાની ગાંઠ 20 દિવસમાં ઓગળી ગયેલી, અડધાથી વધારે. આ ઉપવાસના કારણે અને થોડી ઘણી ઔષધિઓના કારણે. મિત્રો, 12 કલાકનો ઉપવાસ રોજ કરવાનો, સાંજના 7:30 થી સવારના 7:30 સુધી. કશું જ ખાવાનું નહીં. પાણી પણ એવોઇડ કરજો. બહુ રેર કેસમાં પાણીની જરૂર પડી, મેં ઉપવાસનું કીધું છે એટલે રોજ યાદ આવશે જ પાણીની, પણ પાણી એવોઇડ કરજો. સિવાય કે તમારે કોઈ બીજો અંગત પ્રોબ્લેમ હોય, બ્લડ પ્રેશરનો કે એવું કંઈક, જરૂર પડે તો પીજો. પણ એ બધું મટાડવા માટે જ આ બધું કરવાનું છે. પછી આકાશ તત્વમાં આપણા પૃથ્વીનો આરંભ જે થાય છે અગ્નિ તત્વથી થાય છે. સવારે સૂર્યના ઉગતાની સાથે જ અગ્નિ તત્વ સક્રિય થઈ જાય છે. તમે જો ઘણીવાર માઇગ્રેનના જે પેશન્ટ હોય છે ને, સૂર્ય ઉગતાની સાથે એ લોકોનો દુખાવો વધવાનો ચાલુ થઈ જાય છે. અને બપોરે 12 વાગ્યાની આસપાસ તો એમનો દુખાવો ખૂબ વધી જાય છે. એટલે સૂર્ય માથા પર હોય ત્યારે દુખાવો એક્સ્ટ્રીમ થઈ જાય છે. પિત્ત પણ એના શીર્ષસ્થ સ્થાને પહોંચી જાય છે. માટે બીજા નંબરનું તત્વ અગ્નિ તત્વ છે. માટે દર્શક મિત્રો, સવારે તમે આરંભ જ અગ્નિ તત્વથી કરજો. 12 વાગ્યા સુધી પિત્તનું સ્થાન એના ટોચે આવે ત્યાં સુધી તમારે ફક્ત ફળો ખાવાના છે. ભલે ડાયાબિટીસ હોય, ગળ્યા ફ્રૂટ્સ ખાઓ. આ પ્રયોગ તમે તમારા જોખમે કરજો, કારણ કે હું જાહેર બોલી રહ્યો છું, ઇન્ડિવિજ્યુઅલ નથી બોલી રહ્યો. પરંતુ અમે કેટલાક પરિણામો લીધેલા છે ડાયાબિટીસમાં પણ. એ પરિણામ બી આપને જોવા મળશે કે ફ્રૂટ્સ ખાવાથી, ગળ્યા ફ્રૂટ્સ ખાવાથી 8 વર્ષથી જે લોકો ઇન્સ્યુલિન પર ડિપેન્ડ હતા, એમનું ઇન્સ્યુલિન પણ બંધ થઈ ગયું, ગોળીઓ પણ નહીવત થઈ ગઈ, અને તેમ છતાં બધું ખાવા છતાં એમની સુગર નોર્મલ થઈ ગઈ. એવા કેટલાક શૂટિંગ કરેલા છે. વખત હવે અમે બતાવ્યા કરીશું. એટલે લગભગ 600 થી 800 ગ્રામ જેટલા વજન વધારે હોય તો 1 કિલો જેટલા 4 થી 5 પ્રકારના ફ્રૂટ તમારે ખાવાના. કેળા હોય, ચીકુ હોય,
કેરી હોય, નાશપતી હોય, એવી કોઈ ગળી ચીજો, ખાટી ગળી એવી ચીજો હોય તો તમારે 600 થી 800 ગ્રામ જેટલી પ્યોર ફોર્મમાં ખાવાની. હવે 800 ગ્રામ કેળા લઈ આવો ને પછી છોડા જ 400 ગ્રામ જતા રહે તો પછી 400 ગ્રામ વજન થયું. એટલે એ રીતે ટોટલ પેટમાં જે આહાર જાય એ 800 ગ્રામથી 1 કિલો જવો જોઈએ. 600 ગ્રામ ઓછા વજનવાળા હશે ને ખાશે તો બી ચાલશે. ત્યાર પછી બંને સમયના ભોજનમાં તમારે ઓછામાં ઓછું 300 થી 400 ગ્રામ સલાડ ખાવાનું છે, વાયુ તત્વ અને પૃથ્વી તત્વ બેલેન્સ કરવા માટે. મિત્રો, બેવ સમયના ભોજનમાં તમારે 300 થી 400 ગ્રામ જેટલું સલાડ અવશ્ય ખાવાનું અને એમાં પણ ફણગાવેલા કઠોળને ટોપ પ્રાયોરિટી આપજો. ફણગો ફૂટેલી અવસ્થામાં જે કઠોળ હોય એમાં વઘાર નથી આપવાનો, એને બાફવાના નથી, એની હત્યા નથી કરવાની. એમાં જે હમણાં જીવનનું પ્રાગટ્ય થયું છે એ ધરતીનો સૌથી સમૃદ્ધ ખોરાક છે. એટલે જ ભોજન વખતે તમારે 2 થી 4 ચમચી જેટલું ચાવીને ખાઈ જવાનું. સૌથી પહેલાં 300 થી 400 ગ્રામ જેટલું સલાડ ચાવીને ખાઈ જવાનું અને ત્યાર પછી ભોજન આપ જે લો છો એ લેવાનું. કેટલું સિમ્પલ મેં બતાવ્યું. 12 કલાકનો ઉપવાસ બતાવ્યો, પછી સવારે ફ્રૂટ્સ ખાવાનું કીધું અને બેવ સમયે ભોજનમાં 300 થી 400 ગ્રામ સલાડ ખાવાનું બતાવ્યું છે. મિત્રો, આટલું સિમ્પલી ફોલો કરજો. ગાંઠ હોય તો ખાસ તમારે અઠવાડિયા અથવા 10 દિવસમાં એક કમ્પ્લીટ ઉપવાસ કરવાનો. કશું જ ખાવાનું નહીં, હા પાણી પીવાની છૂટ. નકોડો ઉપવાસ નથી કરવાનો. 10 દિવસમાં આ રીતનો એક ઉપવાસ કરશો તો આપણા શરીરનો સ્વભાવ છે કે શરીરને જો ભૂખ્યું રાખવામાં આવશે તો શરીર એની પાસે વધારાનું જે છે ને એને પહેલું ખાઈ જશે. હવે સમજો જેને ગાંઠ છે, ગમે ત્યાં ગાંઠ હોય શરીરમાં, તો શરીર પાસે વધારાનો માલ પડેલો છે. તો પહેલું તો 12 કલાકનો ઉપવાસ રોજ કરો છો એટલે 50% તમે કાચું કરી દીધું અને પાછો 12 કલાકનો ઉપવાસ કરો છો એટલે શરીર પાસે શોર્ટેજ ઊભી થશે. એટલે શરીર પહેલાં એ ગાંઠને ખાવાનું શરૂ કરી દેશે. તો અને પાછો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કમ્પ્લીટ ભૂખે રહીને કરો છો. ટીગડે પાણી પીજો અને બહુ એવું કંઈક સિવિયર લાગે તો કોઈ જ્યુસ વગેરે પી લેજો, ફળફળાદીના રસ વગેરે પી લેજો. પણ એની આદત નહીં પાડો, જરૂર પડે તો જ લેવાનું છે. કારણ કે કેન્સરની ગાંઠ હોય કે કોઈ પણ ગાંઠ હોય, તમે જે શક્તિશાળી ભોજન લેશો, વધારે કેલેરીવાળું ભોજન લેશો તો 30% સૌથી પહેલાં તો એ ગાંઠના કોષો માટે અનામત થઈ જશે. બાકીમાંથી આખું શરીર ચાલશે. તો આપણે ગાંઠ ના વધે એના માટેનો જે 30%નો પુરવઠો છે એ કાપી નાખવો હોય તો આપણે આપણું જ ભોજન ઓછું કરી દેવું પડે અને બંધ કરી દેવું પડે. આટલો સિમ્પલ જો પ્રકૃતિનો નિયમ ફોલો કરશો, ફટાફટ ગાંઠ ઓગળશે. મેં કીધું એટલે ઓગળશે એવું નહીં. તમે એનો પુરવઠો કાપી નાખ્યો છે, એની કેલરી ઓછી કરી દીધી છે, માટે શરીર જ એને ખાઈ જશે. ભલે કેન્સરની ગાંઠ હોય, જો શરીર એને ખાઈ જશે ને તો એને પચાવશે બી સારું. એનો મતલબ એવો નહીં કે શરીરમાં પછી એને વધશે. ના, અમારો અનુભવ એવું કહે છે કે બહુ જલ્દી અને બહુ સારા અને બહુ ઝડપી પરિણામો મળે છે. તમારો જે કંઈ ઔષધીય ઉપચાર છે એ ચાલુ રાખજો. આ આહારથી તમારી શુગર પણ નોર્મલ થઈ જશે, બ્લડ પ્રેશર પણ નોર્મલ થઈ જશે, બહુ ઝડપથી વજન બી કંટ્રોલ થઈ જશે. અસ્તુ, વંદે માતરમ. આ બધો શ્રેય હું